આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે આવતીકાલે એટલે કે સેન્સેક્સની જે એક્સપાયરી છે એની અંદર આપણે કયા પ્રકારની મુવમેન્ટ એક્સપેક્ટ કરી શકીએ છીએ. અને આજના દિવસનો ચાર્ટ તમે જો જુઓ ને તો મોર્નિંગમાં આપણે જે ટેલિગ્રામ ચેનલની અંદર અપડેટ આપી હતી એની અંદર નિફ્ટીનો એક આપણે ટાઈમ કેટલી 15 મિનિટની ટાઈમ ફ્રેમનો ચાર્ટ આપણે આપેલો છે લગભગ. એની અંદર એક સેલિંગ ઝોન બનાવેલો છે રેડ કલરનો જે પટ્ટો બતાવેલો છે એ પટ્ટો માર્ક કરેલો હતો. હવે ત્યાંથી માર્કેટ રિસ્પેક્ટ આપીને ડાઉન સાઈડની મુવમેન્ટ સ્ટાર્ટ કરી છે, બરાબર. હવે આ કિસ્સામાં કેવું થયેલું, 15 મિનિટની ટાઈમ ફ્રેમ છે. તો 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં હું તમને બતાવું. આપણે જે લેવલ માર્ક કરેલું હતું એ આ ટાઈપનું કંઈક હતું, આ જગ્યા ઉપરથી. અને ઉપરથી જે આ આપણે સેલિંગનો એક પટ્ટો આ એક ડ્રો કરેલો હતો એ એમનેમ જ છે મોર્નિંગથી. અને સેમ ટુ સેમ એ જ લેવલથી માર્કેટની અંદર આ ડોજી કેન્ડલ બની. પછી આ થોડું કોન્સોલિડેશન જોવા મળ્યું ને ત્યાર પછી એક સરસ મજાનું ડાઉન સાઈડનું મુવમેન્ટ જોવા મળ્યું. આ રેન્જની અંદર માર્કેટની અંદર કોઈ ખાસી એવી મુવમેન્ટ હતી નહીં, બરાબર. મોર્નિંગમાં આપણે એક 7 થી 8 પોઈન્ટનો એક આપણને ટ્રેડ મળેલો, ત્યારબાદ એમાં સ્ટોપ લોસ થઈ ગયેલો હતો. અને ઓલ ઓવર આજના દિવસનું મારું પ્રોફિટ લગભગ 5,000ની આસપાસ છે. હું તમને બતાવું. ₹5,070 પ્રોફિટ છે. આ 3 ટ્રેડની અંદર નોર્મલ આપણે એસએલ લીધેલા હતા, પણ ટાર્ગેટ આની અંદર તમે આ 2 ટ્રેડની અંદર જોવો તો બહુ ખાસો એવો મોટો ટાર્ગેટ આપણે લીધેલો હતો, બરાબર. હવે આપણને આવતીકાલે કઈ ટાઈપની મુવમેન્ટ માર્કેટની અંદર જોવા મળી શકે, બરાબર. હવે ઘણા લોકો પુટ સાઈડની પોઝિશન હોલ્ડ કરીને ગયા છે આજના દિવસે, એટલે એવી રીતે ક્યારેય કેરી ફોરવર્ડ પોઝિશન કરે નહીં, બરાબર. હવે માર્કેટની અંદર ઇનકેસ કાલે જો માર્કેટ ગેપ અપ ઓપન થાય તો સૌથી પહેલું ઓપનિંગ તમને ક્યાં સુધી જોવા મળશે ખબર? ગેપ અપ જો આ રેન્જની ઉપર ઓપન થાય છે ને તો તમને સૌથી પહેલો આ જગ્યા ઉપરથી માર્કેટની અંદર રિવર્સલ જોવા મળશે 22,533 આજુબાજુથી, બરાબર. એટલે બની શકે કે માર્કેટ જો કાલે ગેપ અપ ઓપન થાય 22,480ની આજુબાજુ, અથવા તો સીધું અહીંયાથી ઓપન થાય તો સીધી અપસાઇડ માટેની એન્ટ્રી લેવાનીથી માર્કેટને થોડુંક સ્ટેબલ થવા દેવાનું છે. હવે આપણે મોર્નિંગમાં આજે જે એન્ટ્રી લીધી હતી ને આ જગ્યા ઉપરથી એન્ટ્રી થઈ ગયેલી હતી. અને અહીંયા આપણને કંઈક 7 થી 8 પોઈન્ટ એટલે ઓપ્શનની અંદર મુવમેન્ટ નહોતી. ઇન્ડેક્સ લગભગ 40 થી 45 પોઈન્ટ ઉપરની સાઈડ આવેલો હતો, પણ ઓપ્શનની અંદર કોઈ ખાસી એવી મુવમેન્ટ નહોતી, બરાબર. એટલે આ સ્વિંગ સુધી માર્કેટ કદાચ ગેપ અપ ઓપન થાય તો અહીંયા તમારે વેઇટ કરવાનો છે. ત્યાર પછી થોડુંક પુલબેક આપે. પુલબેક ક્યાં સુધી આપશે તો પુલબેક બની શકે આ લેવલ સુધી તમને જોવા મળશે, બરાબર. માર્કેટની અંદર ગેપ અપ ઓપન થયા પછી આ પુલબેકથી પાછું જો રિટર્ન થાય તો અપસાઇડ માટે સૌથી પહેલો ટાર્ગેટ આપણને જોવા મળશે આ સ્વિંગ સુધીનો 22,619-20 આજુબાજુનો ટાર્ગેટ તમને અહીંયાથી જે આ સ્વિંગનું બ્રેકઆઉટ આવે, આર એનનું જ્યારે બ્રેકઆઉટ આવે ત્યારની વાત છે, બરાબર. ત્યાર પછી તમને એની ઉપર ટાર્ગેટ જોવા મળશે 22,678. પણ પાછું આ એક સેલિંગ ઝોન છે, એટલે સેલિંગ ઝોનથી બની શકે માર્કેટ પાછું રિવર્સલ આવશે, બરાબર. અને જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે આવતીકાલે તો ગેપ ડાઉન ઓપન થયા પછી તમારે વેઇટ કરવાનો છે કે એક સારું એવું સ્વિંગ તમને અહીંયા જોવા મળે. જો માર્કેટની અંદર માર્કેટ સીધું ક્યારેય નીચે આવશે નહીં. આ માર્કેટ આજે નીચે આવવાની શરૂઆત કરી, ઉપર સ્વિંગ બનાવ્યું, પછી પાછું ડાઉન સાઈડ આવ્યું, આજે સ્વિંગ બન્યું, પછી એનો ઉપર અહીંયા સ્વિંગ બનાવ્યું. જેવું આ સ્વિંગનું બ્રેકઆઉટ આવે અથવા તો આ સ્વિંગનું બ્રેકઆઉટ આવે, તમે જુઓ આ સ્વિંગનું બ્રેકઆઉટ આવ્યું પછી તમે અહીંયા જો આ રિટેસ્ટ કર્યા બાદ કેવડી મુવમેન્ટ જોવા મળી. એટલે માર્કેટની અંદર તમારે સ્વિંગનો વેઇટ કરવાનો છે. હવે અત્યારે આપણા માટે જે લીગલ સ્વિંગ છે એ કયું છે? ડાઉન સાઈડ માટેનું આ સ્વિંગ છે, બરાબર. પણ માર્કેટ જો ગેપ ડાઉન ઓપન થાય છે તો તમારે વેઇટ કરવાનો છે એક અહીંયા જે સ્વિંગ બને આ ટાઈપનું કોઈ સ્વિંગ બને, માર્કેટ થોડુંક ઉપરની સાઈડ જાય પછી ત્યાંથી તમને ડાઉન સાઈડની મુવમેન્ટ જોવા મળે, અથવા તો કોઈ આ ટાઈપની જે કેન્ડલ આવે છે શૂટિંગ સ્ટાર ટાઈપની. હવે શૂટિંગ સ્ટાર કેન્ડલ વિશે આપણે વિડીયો બનાવેલો સ્ટોક માર્કેટની એબીસીડીની સિરીઝની અંદર, એટલે ત્યાં જઈને વિડીયો જોઈ લેજો. શૂટિંગ સ્ટાર કેવા સમયે કઈ જગ્યા ઉપર બને તો આપણને સારી એવી પોસિબિલિટી મુવમેન્ટ જોવા મળી શકે છે, બરાબર. એટલે એના રિલેટેડ આપણે વિડીયો બનાવેલા છે, જોવાનું ચૂકતા નહીં. અને જો એ સ્વિંગ જોવા મળે પછી આ ટાઈપની કોઈ કેન્ડલ આપણને જોવા મળે તો ડાઉન સાઈડની પોસિબલ મુવમેન્ટ આપણને જોવા મળશે. સૌથી પહેલો ટાર્ગેટ એની અંદર આવશે 22,320 આજુબાજુ, અને ત્યાર પછીનો ટાર્ગેટ તમને જોવા મળશે
અહીંયા સુધીનો 22,245 અને ત્યાર પછીનો ત્રીજો ટાર્ગેટ તમને જોવા મળશે 22,209 સુધીનો, બરાબર. એટલે બની શકે માર્કેટમાં હજી કાલે આવતીકાલે 200 થી 250 પોઈન્ટની ડાઉન સાઇડની મુવમેન્ટ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. અને ત્યાર પછી બેંક નિફ્ટીની વાત જોઈએ તો બેંક નિફ્ટીની અંદર ડાઉન સાઇડનો સારો એવો ફોલ આપણને આજના દિવસની અંદર જોવા મળ્યો હતો. અને બેંક નિફ્ટીનો ચાર્ટ આપણે અપડેટ કરેલો છે ટેલિગ્રામ ચેનલની અંદર. સેમ ટુ સેમ એજ લેવલથી માર્કેટ રિસ્પેક્ટ કરીને પાછું શું થયું તમે જુઓ, માર્કેટ અહીંયાથી રિવર્સ થઈ ગયું છે, બરાબર. અને મોર્નિંગમાં આપણે જે ચાર્ટ અપડેટ કર્યો તો એની અંદર આ એક ટ્રેન્ડ લાઈન હતી, ટ્રેન્ડ લાઈન પાસેથી માર્કેટ રિવર્સ થઈ ગયું છે, બરાબર. રિવર્સ થયા પછી જેવું આજનું જે આ સ્વિંગ છે, આ સ્વિંગનું બ્રેકડાઉન એવું, એટલે લગભગ 640 રૂપિયાનું પ્રીમિયમ હતું ને 800 સુધીનો હાઈ લગાવેલો છે, બરાબર. એટલે અને આ એક જે ટાર્ગેટ આપણે આપેલો હતો અહીંયા સુધીનો, તો ત્યાંથી માર્કેટે સેમ ટુ સેમ એજ લેવલથી રિસ્પેક્ટ કરેલું છે. હવે ટેલિગ્રામ ચેનલનો ચાર્ટ આપણે જોઈ લઈએ, બરાબર. બહુ ખુલવામાં વાર લાગી. હવે આની અંદર તમે જુઓ ને તો આ જે ચાર્ટ આપણે અપડેટ કરેલો છે એની અંદર જુઓ સેમ ટુ સેમ એજ લેવલથી માર્કેટે શું કર્યું છે, 48,128 થી તમે જોશો ને તો 48,128 ના લેવલથી માર્કેટ રિસ્પેક્ટ કરીને શું થયું છે, પાછું ત્યાંથી અપસાઇડ માટે જવાની તૈયારી કરે છે, બરાબર. એટલે ગેપ અપ જો માર્કેટ ઓપન થાય તો પાછું જો આ રેન્જની અંદર આવશે તો માર્કેટ પાછું અહીંયાથી ડાઉન સાઇડની મુવમેન્ટ લઈ શકે. અને જો આ રેન્જને બ્રેક કરીને ઉપર જાય છે, આ સ્વિંગને બ્રેક કરીને, અથવા તો ગેપ અપ ઓપન થાય છે તો એક ડાઉન સાઇડ થોડુંક સ્વિંગ જોવા મળે. ત્યાર પછી તમારે અપસાઇડ માટે એન્ટ્રી પ્લાન કરવાની થઈ છે. એમાં સૌથી પહેલો ટાર્ગેટ તમને જોવા મળશે 48,398 અને ત્યારબાદનો ટાર્ગેટ તમને આ ટ્રેન્ડ લાઇન સુધીનો જોવા મળી શકે. અને બની શકે માર્કેટ ડાઉન સાઇડ માટે ઓપન થાય છે આવતીકાલે, ગેપ ડાઉન જો ઓપન થાય તો તમને સૌથી પહેલો ટાર્ગેટ જોવા મળશે આજે 4 તારીખની ઓપનિંગ કેન્ડલ છે ને 47,924 સુધીનો, અને ત્યાર પછીનો ટાર્ગેટ આવશે 47,837 સુધીનો, બરાબર. એટલે ટેલિગ્રામ ચેનલની અંદર જે અપડેટ આવે છે એને જરાક ફોલો કરતા રહ્યો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને યુટ્યુબ ચેનલને પણ ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે ઇન્ફોર્મેટિવ વિડીયો આવે છે. તમારે કદાચ ક્યાંય પૈસા ભરીને ન શીખવું હોય તો તમને ફ્રીમાં આની અંદર પ્રાઇઝ એક્શન સ્ટ્રેટેજી શીખવા મળશે. આની અંદર કોઈ પણ પ્રકારનું એક ચાર્ટની અંદર તમે જોજો, નિફ્ટી કે પછી બેંક નિફ્ટીની અંદર કે કોઈ પણ ચાર્ટ તમારે ગમે ત્યારે ખોલીને અમારી ચેનલની અંદર જોઈ લેવાનો. ક્યારેય પણ તમને ઇન્ડિકેટર પર્પઝ અમે ક્યારેય વિડીયો બનાવેલા નથી. એટલે ઇન્ડિકેટરના યુઝ વગર માર્કેટની અંદર તમે ટ્રેન્ડ લાઇન દ્વારા પ્રોફિટને જનરેટ કરી શકો છો. તો વિડીયોને લાઈક, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો. જય દ્વારકાધીશ.